અને હું બાપુજીનો ફેવરેટ છું. પણ બાપુજી મારા રોલને લઈને એમ કહ્યું કે મારો રોલ છે જે એ સારો છે. એટલે થોડોક જેને કહીએ ને કે સંયુક્ત કુટુંબમાં જાય, બા હોય, બાપુજી હોય અને બે દીકરા હોય મોટા. એમાં બે દીકરામાં એક દીકરો બાનો ફેવરેટ હોય, એક દીકરો બાપુજીનો ફેવરેટ હોય. તો ટીકુભાઈ તરસાણે જે મારા મોટા ભાઈ છે એ બાના ફેવરેટ છે અને હું બાપુજીનો ફેવરેટ છું. પણ બાપુજી કંઈ પણ હોય એટલે આ ફેમિલી ઓરિએન્ટેડ સ્ક્રિપ્ટ છે, વાર્તા છે, ખૂબ યુનિક રીતે લખાયેલી છે, યુનિક રીતે ડિરેક્ટ થઈ છે અને યુનિક રીતે એટલે અમે લોકો જે રેગ્યુલર પરફોર્મન્સ કરતા હોય છે એનાથી થોડું હટીને પરફોર્મન્સ છે. બાકી વાર્તામાં દાદી મેઇન છે, એમાં એક સ્કીમની વાત છે, એ સ્કીમ મેઇન છે. હાસ્યથી ભરપૂર ફિલ્મ છે એટલે દરેકે દરેક સીનને અમે લોકોએ સારી રીતે ભજવ્યા છે, હસતા હસાવતા ભજાવ્યા છે. સિરિયસ સીનને પણ અમે લોકો ખૂબ હસતા હસતા લોકોને બતાવ્યા છે, જેથી કરીને દરેકે દરેક સીનમાં લોકોને મેસેજ મળે છે. ફિલ્મના અંતમાં તો ચોક્કસ મેસેજ મળે છે અને દરેકે દરેક માણસ આ વાર્તામાં કોકની કોક સાથે એ કનેક્ટ ચોક્કસ કરશે એવી મારી ગેરંટી છે. એટલે જરૂરથી જોજો. જય માતાજી, લેટ્સ રોક.